બધાને વંદન. સૌપ્રથમ બાપુને પ્રણામ. અહીંયા બધા બેઠા છે એમાં મારા હું પહેલું ધોરણ જેની પાસે ભણતો નહીં તરુબેન મારા બેઠા છે, એ ગુરુજીને પહેલાં વંદન. અને ત્યારબાદ જોશી સાહેબ, પંડિત સાહેબ, ભરાડ સાહેબ મારા ગામ ધારીના જ છે, એમને વંદન. અરુણભાઈ સાથે પણ બહુ કામ કરવાનો સમય થયો, એમને વંદન. રતિલાલ બોરીસાગર સાહેબને વંદન. આપને બધાને વંદન. મારું ઓરિએન્ટેશનનું કેટલું બધું કામ કરીએ છીએ, પણ એમાં કેટલું બધું શીખવાનું કે જીવનનું કેટલું કે મારું મૂલ્યાંકન કેવું થાય એ બહુ શીખવાડે તમને. બહુ સરસ કે વિદ્યાર્થીઓને ભણાવવા માટે એને ભણતા કરવા જોઈએ. આ બધી વાતો આપણે કહીએ. મેં નદીમાં ભણાવ્યું, ડુંગર ઉપર ભણાવ્યું, જંગલમાં ભણાવ્યું, સ્કૂલ સિવાય ભણાવ્યું, એ બધું જ કામ કર્યું. પણ કેટલા બધા એના વિચારો હતા. GCRT મામાનું ઘર કહેતા અમે, એટલે એમાંથી અમે શીખ્યા. પંડિત સાહેબની સાથે હું PTC કરતો ત્યારે પ્રિન્સિપાલ હતા, એટલે અમને બહુ બધો એનો લાભ મળ્યો. અને એ કામ કરવાની આખી પદ્ધતિ અમારામાં આવી, આખી અમારી ટીમ સાથે. એસઆઈ આવવાના હતા, એટલે એસઆઈ આવવાના હતા ને એટલે ગુણોત્સવનો સમય આખી સ્કૂલને શીખવાડ્યું. એમાં રબારીના અમારી સ્કૂલમાં છોકરા, એટલે મેં શીખવાડ્યું કે ભાઈ તમારે આટલે 5-7 જણાએ આબરૂ રાખી લેવાની છે આપણા સ્કૂલની. આ 5ને જ પૂછે ને એવું થાય તમારી સ્કૂલમાં જે નબળું વિશે સાચવતા હોય ને એને પહેલાં કોઈ આવીને પૂછી લે, કેમ કે આવનારને ખબર હોય કે કોને પૂછે. આપણે હોશિયાર હોય એ હોશિયારથી આવતા હોય. તો મેં 5-6 ને કીધું કે મને કંઈ એક સાહેબ એક કામ કરો, એક તમે કામ કરો કે આપણા ગામમાં ક્યાંય વરઘોડો છે, અને વરઘોડોમાં વાગે ને એટલે ગામડાના છોકરા વરઘોડો જોવા માટે ગમે એ પ્રયત્ન કરે, એ રોકાય નહીં. એટલે એસઆઈ આવ્યા ને મેં એસઆઈને એમ કીધું કે તમારું મૂલ્યાંકન સ્કૂલનું કરો, વિદ્યાર્થીઓનું બાકી રાખો. પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ અને સૌ સંત ચરણ અને સૌ મહાનુભાવો મંચસ્થ થશે એવી વિનંતી છે. પૂજ્ય બાપુ સાથે પધારેલા દ્વારકાથી સંત ચરણમાં પણ વંદન. બોરીસાગર સાહેબ, ભરાડ સાહેબ, માનનીય પંડિત સાહેબ, અરુણભાઈ દવે સાહેબ અને જોશી સાહેબને પણ મંચ પર બિરાજમાન થવા માટે સૌ વતી વિનંતી છે. રાષ્ટ્ર રાજ્ય ચિત્રકૂટ અને સાંદીપની એવોર્ડ વિજેતા શિક્ષક શ્રીઓ ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીના આ સારસ્વત મિત્રોના ચિંતન મનન અને અર્કના અંતિમ દિવસે અંતિમ સેશનમાં પૂજ્ય બાપુના પૂજ્ય સંતચરણ દ્વારકાથી પધારેલા સંતશ્રીનું આપણે સૌ વંદન સાથે સ્વાગત કરીએ છીએ. જિજ્ઞેશભાઈ આવી જશે. પૂજ્ય બાપુને વિનંતી કરીશ કે આજે આપણા આમંત્રણને માન આપીને ગુજરાત રાજ્યભરમાં જેમનું એક વિશિષ્ટ પ્રદાન છે એવા સૌ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે એમનું કીટ અર્પણ કરીને સન્માન કરીશું. પૂજ્ય બાપુને વિનંતી કે સર્વપ્રથમ રતિલાલ બોરીસાગર સાહેબને આશીર્વચન આપી અને કીટ અર્પણ કરશે. પક્ષીનો માળો, કેસુડાનો સાબુ, સાલ અને એક ઇનોવેટિવ સ્લેટ છે, જુદી માટીની પાટી છે, એના વિશેની વાત સાહેબ કરશે. પણ ખૂબ સ્વાગત. અરુણભાઈ દવે સાહેબ લોકભારતી યુનિવર્સિટીના આપણા ગુજરાતના વરિષ્ઠ કેળવણીકાર શિક્ષણવિદ, એમનું પણ પૂજ્ય બાપુ સન્માન કરી રહ્યા છે. માનનીય ભરાડ સાહેબ, અત્યારે આ એવોર્ડી શિક્ષકના સન્માન સમારોહના સંદર્ભમાં અમે આપને સન્માનિત કરી રહ્યા છીએ. આપની જ સંસ્થામાં પણ જુદો ભાવ છે. પ્લીઝ 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 ભરાડ સાહેબને ખૂબ તાળીઓથી વધાવીએ. પૂજ્ય બાપુ આશીષ સાથે. ડૉક્ટર TS જોશી સાહેબનું સન્માન કરવા માટે પણ પૂજ્ય બાપુને વિનંતી છે. આભાર બાપુ. જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભાવનગર અને જૂનાગઢના પ્રાચાર્ય શ્રી હિરેનભાઈને વિનંતી છે કે લોકભારતી યુનિવર્સિટીમાંથી ઉપસ્થિત આદરણીય અરુણભાઈ દવે સાહેબનો પરિચય આપશે. આ તબક્કે પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ અને પ્રેમાનંદ સંકુલના ડાયરેક્ટર માતંગભાઈનું પણ સ્વાગત છે. તાલીમ ભવનના ડાયટના મારા લેક્ચરર મીરાબેન અને અન્ય જે ઉપસ્થિત થયા છે એ સૌના સ્વાગત સાથે પરિચય માટે હિરેનભાઈને વિનંતી.
આ કેમ્પસના અમારા સિરમોર ડાયરેક્ટર અને અમારો શ્વાસ રાઠોડ સાહેબને વિનંતી છે, મંચ પર પધારો. પરમ વંદનીય મુક્તાનંદજી બાપુ, દ્વારકાથી પધારેલ સંતશ્રી, અન્ય સંતશ્રી, આજના સેમિનારના બંને વક્તાઓ શ્રી બોરીસાગર સાહેબ, ગીજુભાઈ ભરાડ સાહેબ, અરુણભાઈ, પરમ શ્રદ્ધેય પંડિત સાહેબ, જોશી સાહેબ, આ સંસ્થાના તમામ ડાયરેક્ટરશ્રીઓ, કાર્યકરશ્રીઓ અને આપ સૌ ગુરુજીઓ, આજે ભાવનગરના અને ખાસ કરીને લોકભારતી સંસ્થાના જે વ્યક્તિ છે એનો પરિચય આપવાનો મને મોકો મળ્યો છે. એમની સાથે 25 વર્ષથી ભાવનગરનો નાતો હોવાના કારણે એમને જુદા જુદા 4 ઉપનામથી ડૉક્ટર અરુણભાઈ દવે એટલે કે પર્યાવરણવિદ. શું કામ આપણો સેશનમાં જે વાત કરી છે ને કે હવે પછી શું, તો પર્યાવરણવિદ શું કામ, તો કે 2 થી 3 દિવસ પહેલાં ફ્રાન્સની અંદર પેરિસમાં 7 દેશોના જે પર્યાવરણવિદો ભેગા થયા હતા એની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં અરુણભાઈ જઈ અને હજી 2 દિવસ પહેલાં જ આવેલા છે. વૈજ્ઞાનિક અરુણભાઈ અમેરિકાની નાસા સંસ્થાએ જેમને ઇન્વાઇટ કર્યા હતા કે તમે અહીંયા આવીને અહીંયા સંશોધન કરો, પરંતુ જ્યાં તેમણે કામ કર્યું છે એ સંસ્થા છોડીને જવાની ના પાડી અને લોકભારતીના આ કક્ષાએ પહોંચી એવા વૈજ્ઞાનિક અરુણભાઈ. બેઝિક એજ્યુકેશન એટલે કે બુનિયાદી શિક્ષણનો જો દેશમાં અને ભારત દેશમાં તો અવ્વલ નંબર છે જ તે, પણ વિશ્વમાં પણ બુનિયાદી કેળવણી કેવી હોય જોવી હોય તો એ લોકભારતી છે, આંબલા છે, માયધાર છે અને મણાર છે. એના ડાયરેક્ટર અને હમણાં જ ગુજરાત સરકારે લોકભારતી યુનિવર્સિટીના કુલાધિપતિ તરીકે, એટલે યુનિવર્સિટીનું નિર્માણ થયું એ લોકભારતી યુનિવર્સિટીના કુલાધિપતિ, લોકભારતીના મેનેજિંગ ટ્રસ્ટી, દક્ષિણામૂર્તિના મેનેજિંગ ટ્રસ્ટી, ઘણી બધી સંસ્થા સાથે ડૉક્ટર અરુણભાઈ જોડાયેલા છે. હવે વાત કરવાની છે લોકભારતી અને અરુણભાઈની. અવિસિકા પ્રોજેક્ટ જ્યારે ચાલુ થયો અને અમારી લેક્ચરર તરીકે ભરતી થઈ અને MSc Medનો એક વિદ્યાર્થી કે વિજ્ઞાન કેવી રીતે ભણાવાય એની સંકલ્પના લોકભારતીમાં જ્યારે 4 દિવસનો વર્કશોપ કર્યો ત્યારે ક્લિયર થઈ કે વિજ્ઞાન છે એ પ્રયોગ વગર કોઈ દિવસ ભણાવાય જ નહીં. એટલે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ લોક વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના લોકભારતી સણોસરા ખાતે થયેલી અને એના ઉપરથી અમે ભાવનગર જિલ્લામાં એક સરસ મજાનો પ્રોજેક્ટ મૂકેલો કે ચાલો જાતે કરીએ પ્રયોગ. એ અંતર્ગત શિક્ષકોને વિજ્ઞાન પ્રયોગ દ્વારા કેવી રીતે ભણાવાય એનાથી અવગત કરેલા. જ્યારથી અરુણભાઈ સાથે નાતો બંધાણો છે ત્યારથી બુનિયાદી શિક્ષણ અને વિજ્ઞાન શિક્ષણમાં ઘણું બધું કામ કર્યું. એમાંનું એક મહત્ત્વનું કામ કે દર વર્ષે જ્યારે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાય અને બુનિયાદી શિક્ષણ કેવું હોય એ કહેવાની બદલે જો એ સ્થળે જ યોજવામાં આવે તો આપોઆપ આપણને ખબર પડી જાય કે લોકભારતી સંસ્થા શું છે ને અરુણભાઈ શું. એટલા માટે આંબલામાં જુદા જુદા 2 થી 3 વાર જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજ્યા. 2 વર્ષ પહેલાં ઝોન કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજ્યો. ગયા વર્ષે ઝોન કક્ષાનો ઇનોવેશન ફેર પણ યોજ્યો. એટલે આંબલા જે સંસ્થા છે એ પણ શિક્ષકો એનાથી પરિચિત થાય એટલા માટે આ વસ્તુ કરવામાં આવે. ત્યારબાદ 360 ડિગ્રી મૂલ્યાંકનની જે વાત છે એ જે સંસ્થા છે લોકભારતી અધ્યાપન મંદિર એટલે કે PTC કોલેજ, એનું ઇન્સ્પેક્શન કરવાનું અમારે થાય અને ઇન્સ્પેક્શન કરવા જઈએ એટલે સ્પષ્ટ સૂચના જ હોય કે આપણે એનું જોવાનું નથી, ત્યાં સારું શું છે ને એ લઈને આવીને આપણા B.Edમાં અમલ કરવાનું છે. એટલે બુનિયાદી શિક્ષણ છે એ લોકભારતીમાં જોવું હોય, ત્યાં પરીક્ષા છે જ નહીં. વિદ્યાર્થીને જ્યારે પેપર આપવામાં આવે ત્યારે એને હોસ્ટેલે બેસીને લખવું હોય તો હોસ્ટેલે બેસે, ઝાડ નીચે બેસીને લખવું હોય તો ઝાડ નીચે લખે.
સ્વતંત્રતા આપેલી છે 360 ડિગ્રી મૂલ્યાંકનમાં. એટલે પીટીસીની પરીક્ષા છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ લેતું નથી, પરંતુ લોકભારતી અધ્યાપન મંદિરના ગુરુજીઓ જાતે લે છે. અને 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે એમાં કસોટી હોય જ નહીં, લેખિત પરીક્ષા હોય જ નહીં. એમાં મૌખિકે હોય, ક્રિયાત્મકે હોય, પ્રોજેક્ટે હોય, પ્રયોગ હોય, પ્રવાસ પર્યટન હોય, ઘણું બધું હોઈ શકે. પીડીલાઇટ સાથેનું ખૂબ જ અદ્ભુત સંકલન કરી અને અરુણભાઈએ લોકભારતીને એવી બનાવી છે કે જોવા જાઓ તો હૃદયમાં વસી જાય એવી. જે માયધાર સંસ્થાનું હમણાં જે ડેવલપમેન્ટ થયું છે કે જે મનુભાઈ પંચોળીની કર્મભૂમિ અને અત્યંત પ્રિય એવી જગ્યા, એ માયધારનું પણ અત્યારે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ તરીકે ખૂબ જ સારું ડેવલપમેન્ટ કર્યું છે. હજી હમણાં જ લગભગ જાજો સમય નહીં થયો હોય, મોરારી બાપુની કથા લોકભારતીની અંદર, અને એનો મેઇન વિષય હતો બુનિયાદી શિક્ષણ. અને આ કથા કરી અને મોરારી બાપુએ 11 કરોડ જેટલું દાન પ્રાપ્ત કર્યું છે. એટલે જુદી જુદી સંસ્થા સાથે જુદા જુદા પ્રયોગો, અને લોકભારતીના હજી એક ઉપનામ આપવું હોય તો કૃષિ વૈજ્ઞાનિક કહેવાય, કારણ કે ઘઉંની અંદર લોકવનનો જે જન્મ થયો એ લોકભારતીમાંથી થયો. એટલે જાજુ નહીં કહું, અરુણભાઈ પાસેથી વિજ્ઞાનના પ્રયોગો, બુનિયાદી શિક્ષણ, ઘણું બધું શીખવાનું મળ્યું છે. અને ઘણું બધું તમને પણ આજે 360 ડિગ્રી મૂલ્યાંકન કેવું છે એ જાણવા મળશે. એટલે તમે લેખિત કસોટી કદાચ એકમ કસોટી ને એ બધું ભૂલી જશો, કારણ કે બાળકનું સર્વાંગી મૂલ્યાંકન, સર્વાંગી વિકાસ કરવો હોય તો મૂલ્યાંકન એ સર્વાંગી જોવું જોઈએ. બરાબર, વધારે સમય નહીં લેતા સૌને વંદન સાથે વિરમું છું. અસ્તુ. અરુણભાઈ એમની વાત મૂકે પહેલાં આજે બંને વક્તાઓની જે વાત મુકાવવાની છે એ માત્ર આ પરિસર પૂરતી નથી, પણ આ પરિસંવાદનો પ્રવાહ અને પ્રચાર અને અમલ થવાની એક એંધાણ છે. ત્યારે એંધાણ એમને નથી કરવાના. પૂજ્ય સંત ચરણની ઉપસ્થિતિ છે ત્યારે અગ્નિની સાક્ષી સાથે મસાલ પ્રાગટ્ય થયા પછી આપની વાંગમયી પૂજા સાથે આપણે આજની પ્રવચન માળાને શરૂ કરીશું. એક મસાલ પૂજ્ય બાપુ અને દ્વારકાથી પધારેલા પૂજ્ય સંત ચરણના હસ્તે, એક મસાલ આજના આમંત્રિત વક્તાઓ માનનીય અરુણભાઈ દવે સાહેબ, ભરાડ સાહેબ અને રતિલાલ બોરીસાગર સાહેબ દ્વારા, અને એક મસાલ છે એ માનનીય ડૉક્ટર ટી.એસ. જોશી સાહેબ, રાઠોડ સાહેબ અને પંડિત સાહેબ સાથે. આ 3 મસાલના પ્રાગટ્ય સાથે આ વિચાર ચેતનાની પ્રવાહિતતાની પરિકલ્પના સાર્થક થાય એવી અભિપ્સા સાથે, વંદના સાથે, પ્રાર્થના સાથે આપણે મસાલ પ્રાગટ્ય કરી રહ્યા છીએ. હરિ ઓમ નમસ્તે રુદ્રમન્યવ ઉતોત ઇખવે નમઃ બાહુભ્યામુતતે નમઃ જાતે રુદ્ર શિવા તનુર્ઘોર પાપકાશિની ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ખૂબ વંદન સાથે પ્રજ્વલિત અવસ્થામાં મસાલના પ્રાગટ્ય પછી મસાલને માન પર વિદાય. પૂજ્ય મુક્તાનંદ બાપુ અને દ્વારકાથી ઉપસ્થિત માન્ય પૂજ્ય શ્રી કેશવાનંદજી બાપુ, પૂજ્ય સંચરણ અને સૌ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રથી લઈને બ્રહ્માનંદની જે વિશિષ્ટ પ્રવૃત્તિઓ છે, ત્યારે આનંદધારાના પ્રારંભ પછી માનનીય પંડિત સાહેબે એમઓયુ કર્યા લોકભારતી સંવત્સર, એટલે કાળુભાઈને બધા જ ઓળખે લોકભારતીમાં કે આનંદધારાવાળા આવ્યા છે, એટલે એટલો બધો સરસ સંપર્ક થયો છે. પણ આજે અરુણભાઈ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આજના આ એમના વિષયની પ્રસ્તુતિ માટે આપણા સૌ વતી વંદન સાથે ડૉક્ટર અરુણભાઈ દવેને વિનંતી કરું. મિત્રો, ગઈકાલે આપણે જોયું કે ચાપડાની આજુબાજુની જે 36 શાળાઓ છે એ શરૂઆત કરી આનંદધારાની ત્યારે C ગ્રેડ, B ગ્રેડ, D ગ્રેડ, A ગ્રેડ એમ હતા. પણ અંતે A ગ્રેડ આવીને બધા ઊભા રહ્યા. એમાં પેલી જે પીળું વાહન છે ને અમારું મોજીલા શિક્ષણનું, એ મોજીલા શિક્ષણની આ વાહન રોજ એક નિશાળમાં જાય અને ત્યાં પ્રવૃત્તિઓ કરાવે, દરેક વિષયની, અને વૈશ્વિક કક્ષાની અને ઋષિ પરંપરાના મિલનવાળી. તો એ પ્રવૃત્તિનું ઉદ્ભવ સ્થાન કઈ જગ્યાએ? તો કે એ ઉદ્ભવ સ્થાન એટલે અરુણભાઈ.
અરુણભાઈ અમને બધાને તાલીમ આપે એના તજજ્ઞો દ્વારા. તજજ્ઞો કેવા 7 દેશના જે સલાહકાર છે એવા બધા તજજ્ઞો અરુણભાઈ પાસે છે. એ આ મોજીલા શિક્ષણની આખી ડિઝાઇન બનાવે. કાળુભાઈ, દીપકભાઈને બધાએ તાલીમ લઈ આવે અને રોજ એક નિશાળમાં જાય અને ગુણાત્મક પરિવર્તનનો પાયો ત્યાં નખાણો. ફરી ગઈકાલે કીધું હતું કે 140 પ્રાધ્યાપકો અરુણભાઈ અને એના તાલીમાર્થી પીટીસીના બીએડના આવ્યા. પોતાના ખર્ચે આવ્યા, પોતાનું કાચું સીધું લઈને આવ્યા, પોતે બનાવ્યું, પોતે ભણાવ્યું. બાળ મેળાઓ કર્યા, વિજ્ઞાન મેળાઓ કર્યા. દરેક વિષયનો વાંચન, લેખન અને ગણન પાકું કરાયું. અને જે પરિણામ આવ્યું ચમત્કારિક 15 જ દિવસમાં, એ આપણે કાલે ગ્રાફિક રીતે જોયું. તો આનંદધારાને જે બહુ જ મોટો સહયોગ છે એ અરુણભાઈનો છે. અકલ્પનીય પ્રયોગ. અને એ પ્રેમથી આપે છે, એટલું બધું આપે છે, માગીએ ત્યારે તરત આપે છે. એટલે એવા અરુણભાઈ આવે છે એટલે મને બહુ જ ખૂબ ખુશાલી છે. અરુણભાઈને માઇક આપીએ. આપણે ત્યાં ક્યારેક એવું અંદર પૂછાય કે આટલી બધી આત્મહત્યાઓ થાય, આ બહેનો ઉપર બળાત્કાર થાય, આટલો બધો ભ્રષ્ટાચાર થાય, તોય આ પૃથ્વી, આ માનવજાત એ બધી ટકી છે કેમ? ત્યારે આપણને જવાબ આપવાનો મન થાય કે આવા સંતો હજુ આપણી વચ્ચે છે ને, માટે ટકી છે. એટલે એ સૌના ચરણોમાં હું દંડવત પ્રણામ કરીને આ પવિત્ર તપોભૂમિમાં આવવાનો મારો રાજીપો વ્યક્ત કરીને આપણા વિષય પર સીધો આવું કે આ 360 ડિગ્રીવાળી જે વાત છે એ તરુણભાઈએ પણ સરસ રીતે કરી, પછી પણ મુકાઈ. પણ મને એવું લાગે છે કે એમાં હજુ ઘણી બધી અધૂરપ છે. એનઈપીમાં આનો ઉલ્લેખ થયો છે, પણ એની સાથે જોડાયેલા હજુ આને કેટલું સમજી શક્યા છે એ મને બહુ મોટી શંકા અને પ્રશ્ન છે. કારણ કે આ બહુ નાજુક અને અઘરો વિષય છે. આપણે અત્યાર સુધી જેટલા મૂલ્યાંકનો કર્યા છે એ બધા ખંડ દર્શનથી કર્યા છે. આ 360 એટલે તમે સમજો તો વર્તુળ આખું પૂરું થાય છે. એટલે કે એ અખંડ દર્શનની વાત છે. 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે કોઈ પણ ક્ષેત્રનું એ સર્વગ્રાહી એટલે કે અખંડ મૂલ્યાંકન. અને એ સમજવું બહુ અઘરું છે. એટલે જ્યારે અહીંયા રજૂઆત થતી હતી ત્યારે મને પ્રશ્ન થતો હતો કે હું કેમ સમજાવું. તો મને હમણાં જ એક દાખલો યાદ આવ્યો કે ત્યાં મેં મારી ઓફિસ નથી રાખી, આંબાના ઝાડ નીચે એક હિંચકો છે, બાપુ પણ ત્યાં પધારી ચૂક્યા છે. ત્યાં બહાર હું બેઠો હું, જે કોઈને કામ હોય ત્યાં આવે. સાંજે 6ની આસપાસે બધા જમવા જાય, એટલે એ બાજુથી જે રહેતા હોય એ પસાર થાય. એ બાજુ બહેનોનું છાત્રાલય છે. તો એક દીકરી જતી હતી, પણ રડતી જતી હતી અને મારું ધ્યાન ગયું. એટલે મેં બોલાવી, કેમ રડતી જાસ? તો કે કાંઈ નહીં દાદા, કાંઈ નહીં. મેં કીધું ના, અહીંયા બેસ. મેં કીધું શું થયું? કોઈ ખીજાયું? આમ થયું તેમ થયું? તો કે ના કે એમ. મેં કીધું તો આજે જે શાક કર્યું છે એ તને નથી ભાવવાનું એટલે રડસ? તારે દૂધ કે છાશ જોઈએ છે ને એ નથી મળવાના એટલે રડસ? તો કે ના દાદા, કાંઈ નથી એમ. મેં કીધું તો તું મને નહીં કે, તો તારે મને દાદા નહીં કહેવાનું. તો કે ઠીક લ્યો કે એમ ગામડાની ના પેલું કે ને હાસું કહી દઉં કે? મેં કીધું કે હાસું કહી દે. કીધું તને શું કામ રોવું આવે છે? તો કે મમ્મી યાદ આવી છે. અરે તારી ભલી છે, હાલ મારી બાજુમાં બેસ. મેં કીધું તારી મમ્મી કેવો સાટલો પહેરે છે? એવું હું અંદરથી એક
મહેમાન રૂમમાંથી ઓછાટ લઈ આવું ને હું ઓઢી લઉં, હું તારી મમ્મી. તો કે ના કે. પછી મેં એને પૂછ્યું કે તને શું યાદ આવે છે? મમ્મીની બંગડી? તો કે ના ના. મમ્મીના હાથ? તો કે ના ના. મમ્મીની આંખ? તો કે ના ના. પછી તો એ ગોટે ચડી ગઈ, અને હું તો માસ્તર એટલે પ્રશ્નો પૂછતો જ ગયો. તો બધામાં ના આવી. મેં કીધું તો તને શું યાદ આવે છે? તો કે દાદા હેરાન કરો મને મમ્મી યાદ આવે છે. આ મમ્મીનું દીકરીએ કરેલું અખંડ મૂલ્યાંકન છે. આ મૂલ્યાંકન છે. આપણે કાં તો હાથનું મૂલ્યાંકન કરીએ છીએ, કાં પગનું કરીએ છીએ, કાં સાડીનું કરીએ છીએ, કાં બંગડીનું કરીએ છીએ, કાં બુટિયાનું કરીએ છીએ, અને એમાં ગોઠે ચડી જઈએ છીએ. એટલે આ 360 ડિગ્રી મૂલ્યાંકન એટલે સમગ્રતાનું મૂલ્યાંકન છે. એનું જે સત્વ તત્વ છે એનું મૂલ્યાંકન છે, અને માટે એ મૂલ્યાંકન કરવું એ અઘરું છે. અને એ જો મૂલ્યાંકન થાય તો ક્રાંતિ થાય. પાછું એવું છે કે તમે એ મૂલ્યાંકન જો કરી શકો તો બહુ મોટી ક્રાંતિ થાય. એવું જ એક બનેલું કે જેમ ભાઈને છોકરો મૂકી ગયા કે ભાઈ 5મા ધોરણનો છે, પણ તમે 7મામાં બેસાડો, અમે કોઈ એને સાચવી શકીએ એમ નથી. અમારે છાત્રાલય ફરજિયાત, છોકરાઓ અપડાઉન ન કરી શકે, ત્યાં જ રહેવાનું. એટલે અમુક છોકરાઓ ભણવામાં હોશિયાર હોય પણ આમ ભાઈ કહેતા હતા ને આપણી ગુજરાતી તળપદી, વનાની બહુ હોય, તોફાની હોય. તો ગૃહપતિ એ થાકી જાય. ગૃહપતિ થાકે એટલે એના અધ્યાપકને કહે, એટલે અધ્યાપક થાકે એટલે આચાર્યને કહે, આચાર્ય થાકે એટલે એ નિયામકને કહે, પછી નિયામક છે ને એ વાલીને પત્ર લખે કે અમે બધાએ બહુ કોશિશ કરી પણ આ તમારો નંગ સચવાતો નથી, હવે શું કરવું એમ. હવેના વાલી એવા થઈ ગયા છે કે હું કહું છું ને ધોકાઓ, તમે તાર મારો પણ રાખો. હવે એ તો આપણે કરીએ નહીં. લગભગ આ પ્રોસેસ અમારે 3 મહિના ચાલે. હું ઘણા વખતથી આમ સીધો નિવૃત્ત, એટલે સીધું ભણાવવાનું, સીધું છોકરાઓના ગૃહપતિ તરીકે ઓછું જવાનું થાય. પણ એ અમારી મુખ્ય ગૃહપતિની 15 જણની કમિટીએ છેલ્લે રિપોર્ટ કર્યો કે આ છોકરાને હવે કોઈ સાચવી શકે એમ નથી, એટલે હવે એને કાઢી મૂકવો. અને જ્યારે કોઈ છોકરાને કાઢી મૂકવાની વાત આવે ત્યારે એ મને જાણ કરે, હું હોઉં તો, કે આવું થયું છે, શું કરશું કે એમ. એટલે મેં કહ્યું તમે આટલા બધા એક વિદ્યાર્થીથી થાકી જાઓ તો તમે બધા કીધું નાપાસ કહેવાઓ. તો કે ના ના, કે અમે બધો પ્રયત્ન કરી લીધો પણ નથી મેળ પડતો. મેં તો સારું કીધું, હું એકાદ વાર એને મળીશ. હવે ઘટના પણ એવી બની કે 2 દિવસ થયા અને મને રાત્રે 11 વાગે ગૌશાળાએથી ગોવાળે ખબર આપ્યા કે દાદા એક ગાયને આડું આવ્યું છે ને ગાય બહુ પીડાય છે. આપણે ડૉક્ટરને એને બોલાવ્યા છે, પ્રયત્ન કરે છે, પણ હવે એ તો કહે છે કે ભાઈ ગાય બચશે કે કેમ અને વાછરું જીવશે કે કેમ, એ બધા પ્રશ્નો છે, પણ કે ગાય પીડાય છે બહુ કે. મેં કીધું સારું. થોડીક વાર થઈ એટલે મને પછી આમ ઊંઘ નહોતી આવતી, એટલે હું પાછો ગયો ગૌશાળાએ. અને એ 5-7 જણા જે ગોવાળો અને અમારા ભાઈને બેઠા હતા એની જેમ હું પણ બેઠો ગાયની સામે. મેં કીધું કે આપણે પ્રાર્થના કરો. ત્યાં મને યાદ આવી ગયું કે ઓલા છોકરાને અહીંયા બોલાવ્યાને કીધું, તો એને જે બોલાવા ગયા ને એની સાથે એક તો જરા ઝઘડ્યો. આપણે ક્યાંય એવો નિયમ નથી કે રાત્રે 11 વાગે કોઈને બોલાવી શકાય. મારી ઊંઘમાં તમે વિક્ષેપ શું કામ કરો છો, સવારે હું આવીશ. તો કે પણ કે અરુણ દાદા બોલાવે છે, પણ એને અત્યારે કાંઈ હક નથી, અત્યારે મને બોલાવાય કે. મેં કહ્યું ભાઈ તું આવતો ખરો.
એટલે પછી મારું તો એણે એટલું માન રાખ્યું ને આવ્યો. મને કહે શું કામ છે? મને ખબર જ હતી કે આ બધાય તમને ફરિયાદ કરશે ને તમે મને બોલાવશો, મને ઘરે મોકલી દેવો છે ને મોકલી દેજો. કે તું બેસ તો ખરો કીધું. તો કે પૂછો. મેં કીધું મારે કાંઈ પૂછવું નથી, મારે આ ગાયની સામે બેસવાનું છે ને ઉજાગરો કરવાનો છે. તો મને એમ થયું કે તારી કંપની હોય તો સારું. કીધું મારે કાંઈ બોલવું નથી. એ પણ ગાયના અવલોકનમાં રહી ગયો. હું એની સામું જોયા કરું અને હું બબ્બે વાક્યો બોલા કરું કે અરે આ ગાય કેટલી પીડાય છે, આ માં કેટલી પીડાય છે. અને અમે પ્રાર્થના કરીને શું ચમત્કાર થયો કે કુદરતી રીતે પણ ગાય અને વાછરું બેય બચી ગયા અને લગભગ 2.5-3 કલાક એ બધી પ્રક્રિયા ચાલી. એ બધું પત્યા પછી છોકરો મને પૂછે છે કે ગાય બહુ પીડાણી કાં? મેં કીધું હા. મેં જો દોસ્ત એવું છે કોઈ પણ માં જન્મ આપે ને ત્યારે આવી બધી પીડા થાય. કીધું અને જન્મ આપ્યા પછી છોકરો જો હકણો ન રહે ને માને આનાથી વધારે પીડા થાય. કીધું એ છોકરો પછી 3 વર્ષ સારામાં સારું ભણ્યો અને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં સૌથી પહેલાં સિલેક્ટ થયો. હવે તમે મને કહો તો કે આપણે ઓલું મૂલ્યાંકન એને ક્યાં લઈ જાત? સમજાય છે? આપણે વિદ્યાર્થીની જે સંવેદના છે, આપણું એક શિક્ષક તરીકેનું કામ એને 35 માર્ક મળ્યા કે 36 માર્ક મળ્યા એમાં નથી. આપણે એનામાં જે કંઈ સારપ છે એ બહાર લાવવાની છે. અને જો તમે ઊંડાણમાં જશો ને તો મજાની વાત અને બહુ આમ આપણને હસવું આવે એવું પણ છે કે આ 360 ડિગ્રી મૂલ્યાંકનની શરૂઆત બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મન સૈનિકો માટે થયેલી. આનો જે ઉદ્ભવ છે એ એવો છે કે ભાઈ આ સૈનિકો છે એની ક્ષમતા કેવી રીતે વધારવી. તો એ સૈનિકોના ઇન્ટરવ્યૂ લેવાતા હતા. પછી એ સૈનિકોને અમુક રાઇફલ ચલાવતા નહોતી આવડતી એટલે બધા ખીજાવા માંડ્યા અને એને કાઢી મૂકવા માંડ્યા. એમાંથી એક સૈનિકે હિંમત કરી કે પણ આવી રાઇફલો જ અમને કોઈએ દેખાડી નથી, તો પછી અમને ક્યાંથી આવડે? તો આપણે કેવું કરીએ છીએ કે જે ભણાવ્યું નથી એનું મૂલ્યાંકન કરી નાખીએ છીએ અને પછી એમ કહીએ છીએ કે તું ઠોઠ છો, પણ ભલા માણસ તે ભણાવ્યું જ નથી. આ બધું એ સૈનિકોના સંદર્ભમાં થયેલું. અને ત્યારે જે વિભાગો પડ્યા હતા એ વિભાગોના આધારે પછી ધીમે ધીમે જે આ કોર્પોરેટ જગત છે ને એણે પહેલાં અપનાવ્યું. કોર્પોરેટ જગતમાં અને મોટી મોટી કંપનીઓમાં જે પ્રમોશન અપાય છે અને જે પગાર વધારો અપાય છે એ આ 360 ડિગ્રી મૂલ્યાંકનના આધારે અપાય છે. તને 3 વર્ષ થયા એટલે ઉચ્ચતમ મળી જ જાય ને 7 વર્ષે આ મળી જ જાય એમ નહીં. તારું પરફોર્મન્સ શું છે, તે શું એચીવ કર્યું છે, તું કંઈ નવું શીખ્યો છો, નવું કંઈ વાંચ્યું છે, નવો વિચાર કાંઈ મૂક્યો છે, કંઈ ઇનોવેટિવ આઈડિયાઝ છે, તો તને આગળ લઈ જવાય અને તો મૂલ્યાંકન કરાય. અને એ મૂલ્યાંકન કરતી વખતે આપણે જોવું પડે કે તમે એને આપ્યું છે કે નહીં. આપણે એને ગારો આપીએ ને પછી એમ કહી કે તારી મૂર્તિ આરસપણ જેવી નથી માટે તું નાપાસ. પણ તમે એને આરસપણનો પથ્થર ક્યાં આપ્યો છે? તમે ગારો આપ્યો છે. આ આપણે ભૂલી જઈએ છીએ અને આ મૂલ્યાંકનની સૌથી મોટી આપણી વીકનેસ છે. તો જ્યારે મૂલ્યાંકન કરવાનું છે ત્યારે એમાં 5-7 મુદ્દાઓ બહુ અગત્યના છે. અને એ મુદ્દાઓમાં ત્યાં સુધી છે કે વિદ્યાર્થી, પછી મા બાપ, શિક્ષક, એનું વ્યવસ્થાતંત્ર, એનું ફંડિંગ એજન્સી, એની સરકાર સાથેની આચારસંહિતા, સમાજ, આ બધું એમાં આવે છે. અને બહુ અગત્યનું છે તે શાળાનું ભાવાવરણ. આટલા લગભગ 10 મુદ્દાઓ એમાં છે અને એ 10 મુદ્દાઓનું તમારે મૂલ્યાંકન કરવાનું છે. એ 10 મૂલ્યાંકનનું આમાં મજાની વાત એ છે કે આપણે માત્ર વિદ્યાર્થી માટે જ આ મૂક્યું છે, શિક્ષકો માટે તો ક્યાંય મૂક્યું જ નથી.
આ એનઈપીમાં ઘણું બધું એવું છે કે જે ઉત્તમ કક્ષાનું છે, પણ જે તજજ્ઞ લોકો છે, જે અભ્યાસુ છે, એને ખબર છે કે આનો અમલ કરવો આપણે ત્યાં અશક્ય છે. એનઈપી એક ડ્રાફ્ટ તરીકે જગતની ઉત્તમ શિક્ષણ પોલિસી છે, પણ જો તમે એનો અમલ કરી શકો તો. હવે આપણે વિષય અધ્યાપક જો ન મૂકી શકવાના હોય, ત્યાં રમતગમત ને હાર્મોનિયમ ને તબલાનો ક્યાંથી ગોતવાના છીએ? તમે કેવી રીતે એને વિકલ્પ આપી શકવાના છો? તો વિકલ્પ ન આપી શકવાના હો તો મૂલ્યાંકન કેવી રીતે થશે? અને મૂલ્યાંકન આ એવું છે કે બેય પક્ષે થવું જોઈએ. ભરાડ સાહેબ હમણાં કહેતા હતા એમ ઘણા બધા દેશોમાં જવાનું થયું છે. તો ત્યારે જ્યારે અમારે લંડનમાં એક આ શિક્ષણ પહેલાંમાં જ જવાનું થયું હતું, ત્યારે મેં કહ્યું હતું કે તમે શિક્ષકોને વિદાય આપો છો ને એવી કોઈ ઘટના હોય તો મારે જોવી છે. અને એવો એક પ્રસંગ આવી ગયો. તો એ સ્કૂલમાં એવું હતું કે એ શિક્ષક ઘણો સરસ રીતે ભણાવતો હતો, પણ પછી વિદ્યાર્થીઓએ મૂલ્યાંકન કર્યું તો વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં એમ આવ્યું કે આ શિક્ષક ભણાવે છે એ અમને સમજાતું નથી. એટલે વહીવટદારોએ અને પ્રિન્સિપાલે નિર્ણય કર્યો કે ભાઈ તો પછી આમને આપણે મુક્ત કરી દેવાના. તો એનું ફંક્શન હતું. એ ફંક્શનમાં વિદ્યાર્થી પ્રતિનિધિઓએ આખું ફંક્શન હેન્ડલ કર્યું. કોઈ વહીવટદારે નહીં, પ્રિન્સિપાલે નહીં, છોકરાવે. કે સાહેબ તમે બહુ સરસ કપડાં પહેરીને આવતા હતા, તમે સ્માઇલિંગ ફેસથી જ ભણાવતા હતા, તમે ખૂબ તૈયારી કરીને આવતા હતા, પણ અમે એવા કમનસીબ કે તમે ભણાવતા હતા એ અમે સમજી ન શક્યા. આવું બોલ્યા. એણે એમ ન કીધું કે તમારામાં કાંઈ છે નહીં ને તમે ભણાવતા હતા એમાં કાંઈ અમને મજા ન આવી. એણે એટલા વિવેકથી કહ્યું કે તમે બધા જ પ્રયત્નો કર્યા હતા સાહેબ, પણ અમારામાં કંઈક ખામી છે કે અમે તમને નથી સમજી શકતા. હવે અમે જો તમને સમજી જ ન શકતા હોય તો આપણું લાંબુ કેમ ચાલશે? એટલે હવે અમે તમને ભવિષ્યમાં કોઈક બીજી સારી સ્કૂલ મળે એવી શુભેચ્છાઓ સાથે વિદાય આપીએ છીએ. અને એને પુષ્પગુચ્છ આપીને વિદાય કરે. પેલો શિક્ષક એમ ન કે કાલે હું કોર્ટમાં જાઉં છું. શિક્ષક એમ કે મેં મારાથી બનતા બધા પ્રયત્નો કર્યા, પણ હું માફી ચાહું છું કે હું તમને સંતોષ ન આપી શક્યો. મારા પછીનો શિક્ષક એ તમને સંતોષ આપી શકે એવી શુભેચ્છાઓ સાથે હું વિદાય લઉં છું. આમ કાર્યક્રમ પૂરો થાય. આ 360 ડિગ્રી મૂલ્યાંકન છે. હવે જો આપણે આ ન કરી શકવાના હોઈએ તો હંમેશા એ અધૂરપવાળું કોઈ પણ વહીવટી કામ એ પરિણામ ન આપી શકે. મને આ સોલર ઉપરના પ્રશ્નો થાય ને ત્યારે ઘણા કે આ સૂર્યપ્રકાશની મદદથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે એવી આ બધી સોલર પેનલો છે. તો એનું રો મટીરિયલ તો રેતી છે, આપણા પગમાં જે આવે તે, એમાંથી એ સોલર પ્લેટ બને છે. કે તો કેવી મજા, સૂંડલા ભરી ભરીને રેતીના નાખી જ દો. પણ એક જ વસ્તુ છે કે આ જે રેતી છે એમાં ઓક્સિજન એ ઇમ્પ્યુરિટીઝના સંદર્ભે છે, ત્યાં એમાંથી કાઢવો જોઈએ. એટલે ઓક્સિજન ફ્રી સિલિકા બનાવવી પડે. અને ઓક્સિજન ફ્રી સિલિકા કરવી એ એટલું બધું ખર્ચાળ અને અઘરું છે, માટે એની કિંમત છે. તો જ્યારે તમે કોઈ પણ વસ્તુને પરિણામ માટે પ્રયોજો ત્યારે એટલું યાદ રાખવાનું કે તો જ પરિણામ આપે કે જો એ શુદ્ધ હોય, નહીંતર પરિણામ ન આપે. હવે તમારે જો 360 ડિગ્રીને અમલમાં મૂકવું હોય તો તમારે એને અખંડ દર્શનથી જોવું પડશે. તમે એના 3 પેરામીટર્સને અમલમાં મૂકશો અને બીજાને નહીં મૂકો તો નહીં ચાલે. તમારે બધું જ એમાં મૂકવું પડશે. અને જ્યાં સુધી બધાનો તમે અમલ નહીં કરો ત્યાં સુધી એ મૂલ્યાંકન અધૂરું રહેશે. એટલે આ વસ્તુ બહુ સારી છે. અને એ શેના માટે છે કે જે અહીંયા હમણાં જ વ્યાખ્યા આપવાની કે ભાઈ આપણે વિદ્યાર્થીને ભણાવવાનો નથી, એને ભણતો કરવાનો છે. જે શિક્ષણ ભણાવે
એ શિક્ષક નિષ્ફળ. એણે ભણાવવાનું નથી, એણે ભણાવી નથી દેવાનું, એને ભણતો કરવાનું છે. તો ભણતો કરવા માટે ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ ક્ષેત્રનું કોઈ સાધન હોય તો એ આ 360 ડિગ્રી મૂલ્યાંકન છે. આ એક બહુ મોટું ટૂલ છે એજ્યુકેશનના ફિલ્ડનું, બહુ મોટું સક્ષમ સાધન છે કે જે આપણા વિદ્યાર્થીને જાતે ભણતો કરે. શું કામ? તો કે આ 360 ડિગ્રી મૂલ્યાંકનમાં બે વસ્તુ બહુ અગત્યની છે કે વિદ્યાર્થીને શું આવડે છે, એની જોડે જોડે એની શું નબળાઈ છે અને શું નથી આવડતું એનું એમાં મૂલ્યાંકન થાય છે. હવે તમે જુઓ કે આપણી જે પરીક્ષા પદ્ધતિ છે એ પદ્ધતિ સંપૂર્ણ અવૈજ્ઞાનિક છે. આપણે ત્યાં જે પરીક્ષા પદ્ધતિ છે ને એ માત્ર એક જ શક્તિનું માપન છે અને એ છે ગોખણ શક્તિ. એટલે 360 ડિગ્રીની સરખામણીએ તમે જુઓ ને તો આપણે લગભગ 10 ડિગ્રીનું જ મૂલ્યાંકન કરીએ છીએ. 350 ડિગ્રી તો નકામી જાય છે. એટલે આપણા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. એટલે આખા વિશ્વમાં સૌથી વધુ યુવા આત્મહત્યા આપણે ત્યાં થાય છે. કારણ કે તમે ભણાવ્યું જ એવું કે ઓલો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. હવે આખા જિલ્લામાં કલેક્ટર એક હોય ને 1100 જણને કલેક્ટર થવું હોય, કેમ મેળ પડે? સાદું ગણિત છે, એમાં તો ઓલું હાયર મેથય નથી. સાદામાં સાદું ગણિત છે કે તારી જગ્યા જ એક કલેક્ટરની હોય ને 1100 જણને થવું હોય તો એક જણો થાય તો બાકીના બધા પંખે લટકશે. તમે કેવી એને ખોટી એક લાલચ ઊભી કરો છો. એને એ સમજાવવાનું છે કે તું પાણી વાળ કે કલેક્ટર થા, બધું સરખું છે, બહુ ફેર નથી. અહીંયા વાણંદ ને વકીલને સરખા ગણવાની ગાંધીજીની વાત સૂક્ષ્મ રીતે આવે છે. આપણે એના સત્વ તત્વને પકડવાનું છે કે બધાને સરકારી નોકરી નથી મળવાની, બધાને કંઈ રાતોરાત પૈસા નથી જડી જવાના, પણ જીવવાનું તો દરેકને છે. તો હું કેવી રીતે જીવી શકું? તો તારી પાસે શું છે કે જે આજીવિકાનું સાધન બની શકે? તમે વિચાર કરો. બહુ દ્રષ્ટાંતો અપાણા છે એટલે સમયના અભાવે બીજા અઘરા દ્રષ્ટાંતમાં ન જઈએ, પણ આપણે અમિતાભનો અને તેંડુલકરનો અને લતા મંગેશકરનો દાખલો આપીએ છીએ. હવે જો તમે અજાણ્યા પ્રદેશમાં ક્યાંય લતાજીને બતાવો તો એમ કે ભાઈ આ તો દીઠી ગમે ને એવી છે, પણ મેં ને તમે એને સાંભળી છે એટલે આપણે એને વંદન કરવા જઈએ છીએ. શું કામ? તો કે એની જે અંદર રહેલી ટેલેન્ટ છે એને આપણે વંદન કરીએ. ઓલાને વાંસળા જેવો લાંબો કીધો હતો, તારો ઘોઘરો અવાજ ક્યાંય ન ચાલે એમ કરીને કાઢી મૂક્યો હતો અને પાછો એ ચાલી ગયો. ઓલો માઠિયો શોટ મારીને વયો ગયો. તો એના કાંડામાં જોર છે? તો કે ના, એવું તો ઘણામાં છે. એની ઊંચાઈ? તો કે એવી તો ઘણાની છે. એનું આમ? તો કે એનું વજન બધું ઘણામાં છે. તો શું હતું? દડાને ઓળખવાની પરખ એનામાં હતી. તો દરેકે જીવનમાં દડો પારખવાનો છે. તો આપણે આપણા વિદ્યાર્થીને એ દડો પારખવાનું શીખવાનું છે. આપણે મૂલ્યાંકન એટલે એમ માનીએ છીએ કે એ કેટલો પાવરધો થયો એ માનવાનું છે. આ 360 ડિગ્રી મૂલ્યાંકનની ખૂબી એ છે કે આ મૂલ્યાંકન એ છોકરાને સક્ષમ બનાવનારું છે. આપણું મૂલ્યાંકન ટોપ 10માં છે કે નહીં એના ઉપર ભાર આપે છે. અહીંયા બહુ મોટો વાંધો છે. આપણે ટોપ 10ની જ પૂજા કરીએ છીએ. આપણે ટોપ 10 વાળા હોશિયાર ને બાકી ઠોઠ એવા વેમમાં છીએ. કારણ કે આપણે તો 5 ડિગ્રીનું જ મૂલ્યાંકન કર્યું, 10 ડિગ્રીનું જ કર્યું, બાકી તો તમે કંઈ કરી જ નથી શક્યા. તમે વિચાર કરો કે ઓલા છોકરાને મેં એ ગાયને આડું આવ્યું એ પ્રક્રિયા ન બતાવી હોત તો એ છોકરો ઘરે જ ગયો હોત. અમે અહીંયા ઉલ્લેખ થયો એ માયધારમાં શરૂ કર્યું તો બધા કે સંખ્યા નહીં આવે. મેં કીધું મારી પાસે કિમ્યો છે, સંખ્યા હું લાવી દઉં. તો કે દાદા સંખ્યા લાવી દો તો અમે પહોંચી વળશું. તમે એક જ જાહેરાત કરી કે જેને કોઈ એડમિશન નહીં આપતું હોય એને અમે આપશું. બીજી જાહેરાત એ કરી કે 10મામાં જેટલી વાર નાપાસ થયા હશે
એને આપશું, જે વધુ વાર નાપાસ થયો હશે એને પહેલાં આપશું. અને અમારે 5 તલાવડાનો એક હીરા ઘસુભાઈ આવ્યો કે છોકરાને હીરા ઘસવા બેસાડી દીધો છે, 3 વાર નાપાસ થયો છે, તમારી જાહેરાત સાંભળી છે, મૂકું? મેં કીધું મૂકી જા. તો કે 3 વાર. મેં કીધું ભલે ને, એ તું ચિંતા કરમાં, એ તું મગજમાંથી કાઢી નાખ કે 3 વાર નાપાસ થયો છે. પેલા એક વાલી તરીકે તું ભૂલી જા. અમે એવા છોકરાઓને ભણાવ્યા, આજ 7મું વર્ષ છે બાપુ. આ વખતે 10મા અને 12માનું 100% પરિણામ. તમે કોને ઠોઠકો છો? કયું તમારું મૂલ્યાંકન કામ કરે છે? અને જે 3 વાર નાપાસ થયો હતો એ છોકરો હજુ ગયા વર્ષે 12મું પાસ થઈ અને લોકભારતીનો સ્નાતક થયો અને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં 3 જગ્યાએથી પસંદ થયો એ છોકરો. ત્યારે આપણને ખબર પડે છે કે આપણે શિક્ષણમાં કયું મૂલ્યાંકન લઈને બેઠા છીએ, કેવી રીતે વિદ્યાર્થીને નક્કી કરીએ છીએ કે આ પાસ અને ના પાસ. 2 વસ્તુ આવડી ગઈ એટલે હા એ વિષયમાં હોશિયાર હોઈ શકે, આપણે એની કદર કરીએ, પણ એ આખો વિદ્યાર્થી નાપાસ નથી. એક બહુ અદ્ભુત દાખલો છે મારા બુચ દાદાનો, નપ્ર બુચ. બોરીસાગર સાહેબ બહુ સારી રીતે જાણે. એ એક વખત રાત્રે મારી પાસે આવ્યા, મને કે આપણો આ ભાઈબંધ છે ને એ તારા કેમેસ્ટ્રીના વિષયમાં નાપાસ થયો છે કે, અને છેલ્લી કસોટી હતી આપણી ચાન્સની. અમે લોકભારતીમાં 3 વાર તક આપીએ વાર્ષિક પરીક્ષા પહેલાં, કે હજુ જો નીકળી જાય તો આપણે એનું વરસ બચાવી લઈએ. તો મને કહે તારી છેલ્લી ને 3જી પરીક્ષામાં એ નાપાસ થયો છે, એટલે હવે એનું વરસ બગડવાનું છે કે. અને કે એણે બહુ ટ્રાય કરી પણ કરું કે એને કેમેસ્ટ્રી આવડતું જ નથી, કે શું કરશું કે એમ. એની અટક ખેંગાર. એટલે મને કે અરુણ એવું કરીએ તો કે હું ને ખેંગાર, હું એનો જામીન થાઉં, કે હું ને ખેંગાર તને લખી દઈએ કે અમે કેમેસ્ટ્રી ભણ્યા છીએ એવું કોઈને નહીં કહીએ જીવશું ત્યાં સુધી, કે અને ક્યાંય કેમેસ્ટ્રીનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે ઉપયોગ કરીએ તો કદાચ અમે ભૂલ કરીએ, કારણ કે એમાં પાસ નથી. આટલી અમે તને ખાતરી આપીએ તો તું એને પાસ કરી દઈશ કે. હવે મારા બાપના બાપ જેવા અને એક આદર્શ સાધુત્વને વરેલો માણસ એ મારા ઘરે આવીને મને આમ કે, મારે વિચારવાનું જ ન હોય. મેં કહ્યું હા દાદા હું એને પાસ કરી દઈશ. પછી હળવેકથી કહે છે કે એક અધ્યાપક તરીકે તો તને કોઈ નુકસાન નહીં જાય ને, કારણ કે તું નાપાસ ને પાસ કરસ. મેં કીધું કે ભગવાન મને માફ કરશે. મેં એને પાસ કરી દીધો અને એ છોકરો એક NGOમાં મેનેજર તરીકે સારામાં સારા પગારથી લાગ્યો. હવે તે દિવસે જો મેં એક વિષયનો પકડી રાખ્યો હોત તો એ સ્નાતક ન થઈ શક્યો હોત. એ તો પછી MSW થઈને આગળ ગયો. જામનગરનો અમારો નરેશ ભંડારી પરીક્ષામાં પ્રેક્ટિકલમાં ઊભો મારી સામે જોયા કરે. મેં કીધું નરેશ હવે ટાઈમ થવા આવે છે, તું પૂરું કર પ્રેક્ટિકલનું. પછી મારાથી બોલાઈ ગયું કે તમે ગભરાવમાં, જેટલું જે કંઈ આવડતું હોય ને એ તમે લખો, જેટલું તમને ફાવતું હોય તો લખો કીધું. પછી મેં પેપર જોયું ને તો એ નરેશ ભંડેરીએ એક કવિતા લખી હતી, કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલમાં કવિતા લખી. એટલે પછી મેં એને બોલાવ્યો, ભલા માણસ તને એટલી અક્કલ નથી તો કે તમે નહોતું કીધું જે આવડતું હોય એ લખો. મેં કીધું તે તો મારી પરીક્ષા લીધી. આ 360 ડિગ્રી મૂલ્યાંકન, હું એનું શું મૂલ્યાંકન કરું, એ મારો બેટો મારું મૂલ્યાંકન કરી ગયો. એ કે મને કવિતા આવડતી હતી મેં કવિતા લખી, હવે તમારે જે કરવું હોય એ કરો. તો મેં શું કર્યું કે એ કવિતા અમારા ગુજરાતીના અધ્યાપક મનસુખ સલારને આપી. મેં કીધું કે આ જરાક મઠારી દો, અને મેં કોડિયુંમાં છાપી, વિદ્યાર્થીની કલમે એમ કરીને.
અને એને કેમેસ્ટ્રીમાં પાસ કરી દીધો. શું કરવું છે તમારે અંતે? શું પાસ ને નાપાસ આ બધા તો ખોટા ખેલ છે ભાઈ. જીવન મૂલ્ય જે છે એક માણસ તરીકે એને તમારે આગળ લઈ જવાનો છે. તો આપણે અત્યારે જે 2 માર્ક માટે મેડિકલમાં રહી ગયો ને 2.5 માર્ક માટે ફલાણામાં રહી ગયો ને આ તો બધું ખરેખર ત્રાસ છે શિક્ષણ જગતનો. આ મૂલ્યાંકન જ નથી. આ 360 ડિગ્રી મૂલ્યાંકન એવું છે કે જેમાં તમને રસ હોય એમાં તમે એને લઈ જાઓ. ભાવનગરમાં એક પીડિયાટ્રિક્સ છે. મારી ગ્રાન્ડ ડોટરને એક વખત દાખલ કરવી પડી. ગયા તેમથી બહુ રાજી થઈ ગયા. હું છેલ્લે એને 3-4 દિવસના અંતે બિલ આપવા ગયો. મને કે તમારું બિલ લેવાય કે તમે કેટલા ગરીબ છોકરાને ભણાવ્યા છે, કેટલાના લવાજમ તમે ભરો છો, કેટલાને મદદ કરો છો. મને તો આજ સેવાનો મોકો મળ્યો. મેં કીધું ના એવું નહીં, જે તમને ખર્ચ થયો હોય એ લઈ લો. મને કે એક તમે ચૂકવી શકો એમ છો, જો ચૂકવો તો. મેં કીધું બોલો બોલો. તો કે આજ સાંજે મારા ઘરે જમવા આવો. આટલી ઈચ્છા છે. સારું કીધું. હું એના ઘરે જમવા ગયો તો એના ઘરમાં હાર્મોનિયમ ને તબલા ને બધું જોયું. તો મેં કીધું બેનને શોખ લાગે છે? તો કે ના ના. તો દીકરાને? તો કે ના ના. મેં કીધું તો કે મને શોખ છે. મેં કીધું તમે તો આવડા મોટા ડૉક્ટર છો અને તમને આ તબલા અને હાર્મોનિયમના. એ કે રાત્રે સૂતા પહેલાં મન્ના ડેના હું 5 ગીતો ન ગાઉં ત્યાં સુધી મને ઊંઘ ના આવે. મેં કીધું આ કેવું કોમ્બિનેશન છે? આ એનઈપીનું કોમ્બિનેશન છે. એટલે કહું છું આ દાખલો કે કેમેસ્ટ્રીવાળો તબલાનો એક વિષય પણ લઈ શકશે, એમાં એ જોગવાઈ છે. તો મને કહે હું તળાજા રહેતો અને મારે મેટ્રિકનું ઓલ્ડ એસએસસીનું રિઝલ્ટ આવ્યું ત્યારે બહુ મોટી દુર્ઘટના બની. એને શબ્દ વાપર્યો દુર્ઘટના. એટલે હું મૂંઝાણો. મેં કીધું શું દુર્ઘટના બની? તો કે મારે માર્ક બહુ સારા આવ્યા છે. એટલે કે મારા મા બાપ અને કુટુંબ મારી પાછળ પડ્યું કે હવે તું મેડિકલમાં જ જા, કારણ કે આ ટકા મેડિકલના છે. મેં કહ્યું મને સંગીતનો શોખ છે. તો કે ના ના, તારે મેડિકલમાં જ જવાનું છે. અને મને જો ને કે ડૉક્ટર કર્યો કે. એટલે કે ડૉક્ટરનું કામ કરું, પછી ટાઈમ મળે ત્યારે ગીત ગાઉં છું. શિક્ષણનું કામ મૂળે શું છે? જીવનની પ્રસન્નતા બક્ષવાનું છે. આ આપણે ભૂલી ગયા છીએ. આપણે એમ જ માન્યું છે, શિક્ષણને એક સાધ્ય માન્યું છે. ત્યાં આપણે ભૂલ કરી છે. શિક્ષણ એ એક સાધન છે. મારો અવાજ તમારા સુધી પહોંચાડવો હોય તો મને માઇક્રોફોન જોશે. માઇક્રોફોન એ એક સાધ્ય નથી મારે માટે અહીંયા, એ સાધન છે. એમ આપણા જીવન જીવવા માટે, આપણી લાઈફસ્ટાઈલમાં પ્રસન્નતા બક્ષવા માટેનું સાધન એ શિક્ષણ છે. આપણે એને સાધ્ય કર્યું ને એમાંથી સ્પર્ધા આવી. અને સ્પર્ધા જ્યાં આવે ને ત્યાં બજારું સંસ્કૃતિ ઊભી થાય. એટલે શિક્ષણ આજે બજારું બની ગયું છે. શિક્ષણ એક બજાર બનીને ઊભું છે. શું કામ? આપણે એને સાધ્ય માન્યું. શિક્ષણ માત્ર ને માત્ર એક સાધન છે. શેનું સાધન છે? જીવનની પ્રસન્નતા બક્ષવાનું. એટલે આ સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝના અભ્યાસમાં ગયા કે ભાઈ હેપીનેસ ઇન્ડેક્સ એનો કેમ ઊંચો છે. આ નોર્વે, સ્વીડન, ડેનમાર્ક, ફિનલેન્ડ આ બધા પહેલાં 3માં કેમ આવે છે? એ કઈ કઢી પીવે છે કે ત્યાંના બધા લોકો સુખી છે? એની આવક એટલી બધી નથી, પણ એ બધા દેશોમાં પ્રજા એ સંતોષી જીવ છે. એને જીવનનો આનંદ છે. આ જીવનનો આનંદ તે ક્યાંથી ખરીદ્યો? લાંબી વાર્તા છે, પણ એનું પગેરું એની શિક્ષણ પદ્ધતિમાં છે. એને એવું શિક્ષણ આપવામાં આવે છે કે સેવાથી પણ તું પૈસાદાર થઈ શક અંદરથી. માત્ર ખિસ્સું કાપવામાં જેટલો આનંદ છે, કોઈકને બનાવવામાં આનંદ છે, એના કરતાં 1000 ગણો આનંદ એ કોઈકને મદદ કરવામાં છે. એનો અનુભવ જ આપણે છોકરાને કરાવતા નથી. એકવાર તો તમે એ અનુભવ કરાવો એને
કે તું એક માને હાથ પકડીને મોતિયાનું ઓપરેશન કરવા જા. અમે છોકરાઓને મોકલીએ છીએ કે જે તારી કાંઈ સગી નથી થતી એવી એક માનો હાથ પકડીને તું એનું મોતિયાનું ઓપરેશન કરાવવા જાય છે, એની સાથે 2 દિવસ રહે. તું અમારે બીએડની છોકરીઓ એક વખત આવી કે દાદા આવું તે કાંઈ હોતું હશે આમને તેમને. એમ કીધું શું થયું? તો કે આવું કાંઈ ન ચાલે ને હવે તો બધાને કમ્પ્યુટર આવી ગયા ને લેપટોપ આવી ગયા ને. મેં કીધું કેમ? આપણે તો અદ્યતન લેબોરેટરી છે. મને કંઈ બધુંય છે પણ મેં કીધું શું થયું? અમારા હાથ જુઓ. કે મેં કીધું કે મને કાંઈ નથી દેખાતું. તો કે કેમ દાદા તમને નથી દેખાતું? અમને જો ફોડલા પડી ગયા, લોહીના ટસિયા નીકળી ગયા. કેમ? તો કે આજે અમે પહેલી વાર 2 કલાક દાતરડી લઈને ઘાસ કાઢવા ગયા હતા. એટલે મેં કીધું પહેલી વાત તો એ કે તમે નાપાસ, કારણ કે તમને પકડતા ન આવડ્યું કે તમને વાગ્યું. દાતરડી એવી રીતે પકડવી જોઈએ કે તમને વાગવી ન જોઈએ. અને પછી મેં કીધું દીકરાઓ દીકરીઓ તમે તો 2 કલાક જ ગયા, આ તમારી સામે જે દાડિયાઓ આખો દિવસ કામ કરે છે એનું શું થતું હશે? આ તમારી પાઉંભાજીના જે રીંગણા તૈયાર થાય છે ને એ ક્યાંથી થાય છે? આ તમે જે પીઝા ને પાઉંભાજી ને પાણીપુરી દાબો છો એ બધું કોણ તૈયાર કરે છે? મારે તમને મજૂર નથી બનાવવાના, પણ જે મજૂરી કરે છે એની સંવેદના તારા હૃદયમાં જન્મે એ માટે એ અનુભવમાંથી પસાર કરવા છે. આ 360 ડિગ્રી મૂલ્યાંકન છે. આ સંવેદનાનું મૂલ્યાંકન છે કે તારા ભાણામાં જે રોટલી આવે છે એ આવી ક્યાંથી? તું એકવાર તો જોઈ આવ. આત્મીય કોલેજના થોડાક છોકરાઓ અમારે ત્યાં આવ્યા ગાંધી ભારતીમાં રહેવા. અઠવાડિયું જ રહ્યા. મારું ત્યાં લેક્ચર ગોઠવાયું હતું ને એમાંથી એને મેં આમંત્રણ આપ્યું ને મારા 15-20 છોકરા છોકરીઓ તૈયાર થઈ ગયા કે અમારે લોક ભારતીમાં રહેવા આવવું છે, 15 દિવસ આવો. પાછા ગયા. એ પછી એક પેરેન્ટ્સના ફોન આવ્યા જ કરે કે સાહેબ તમે ઘણીવાર રાજકોટ આવો છો તો આવો ને આવો. મારી એક મિટિંગ હતી, ગયો, મારી રાહ જોઈને બેઠા રહ્યા. પરાણે મને એના ઘરે લઈ ગયા અને એની મમ્મી મારા હાથ પકડીને રડવા માંડી. મને કહે આ 22 વર્ષનો થયો, કોલેજ પૂરી કરવામાં આવ્યો, અમે ન બદલી શક્યા, તમે 15 દિવસમાં શું કર્યું? મેં કીધું કેમ? તો કે મને એટલી મજા આવે છે ને કે હું રોટલી વણતી હોઉં ને ત્યારે મારી બાજુમાં આવીને ગોરણું કરાવે છે. અને એ કહે છે કે મમ્મી મારે તમારા જેવી જ રોટલી કરવી છે. પછી એ કે અમને સાહેબ સમજાવતા હતા કે રોટલીનું વેલણ આમ થતું હોય ને રોટલી આમ વણતી હોય એનું સાયન્સ શું છે? તો કે મમ્મી તને ખબર? તો કે મને ખબર નથી. કે તો તું ફેરવસ કેવી રીતે? કે તો ઓટોમેટિક ફરે છે. તો કે મારે એનું વિજ્ઞાન ભણવું છે. અને પછી એની મમ્મી કહે છે કે તમે શું કહ્યું? મેં કીધું મેં કાંઈ નથી કહ્યું. તો કે હવે એ જમીને થાળી પોતે મૂકી આવે છે. પહેલાં તો કે અમારે બધું ગગાને તૈયાર કરીને દેવું પડતું હતું. કોલેજમાં ભણે છે, કોલેજમાં ભણે છે. અને કે એક તો બહુ ચમત્કાર છે. મેં કીધું શું? તો કે થોડાક દિવસ થયા ને ત્યાં જીન્સના પેન્ટ પહેરવાનું બંધ કરી દીધું. તો મને એમ થયું કે આણે બંધ કેમ કર્યું? અંતે તો કહ્યું હું માને ખબર પડી જાય, બધી માને. તો પછી એને ખ્યાલ આવ્યો કે ત્યાં એણે કપડાં હાથે ધોયા હતા. અહીંયા એ હાથે ધોવા ગયો ત્યારે ખબર પડી કે આ જીન્સનું મોટું ગોદડા જેવું લાગે છે. એટલે કે આ ધોવું અઘરું છે, એટલે આપણે એ નથી પહેરવું, આપણે સાદું જલ્દી ધોવાઈ જાય એવું પહેરો. તો જે ધોનાર છે ને એની પરિસ્થિતિનો અનુભવ એને આપણે કરાયો. એ અનુભવમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે એક કેળવણીની પરાકાષ્ઠા છે. એને તમે ફીલ કરાવો ત્યારે જ એને એ સમજાશે. એટલે આપણે એને અનુભવમાંથી પસાર કરવાનો છે. અને આ બધામાં જો પ્રાણ તત્વ હોય તો એ માતૃભાષા છે. એટલે આપણે જ્યાં સુધી આ બધું જ છે એ માતૃભાષામાં નહીં કરાવીએ ત્યાં સુધી નકામું. 2001માં ઇન્ડો ફ્રેન્ચ કલ્ચરલ એક્સચેન્જ સ્કીમમાં હું પસંદ થયેલો અને 1 મહિનો ફ્રાન્સમાં અમારે રહેવાનું હતું 2001માં. ત્યારે એક પરિચિત જગ્યાએ હું મળવા ગયો. એક એડ્રેસ હતું મારા દાદાએ આપેલું. તો મને કહો તમે અહીંયા આવ્યા છો ફરવા નામને તેમને. મેં કીધું હા. તો
તો મને કે અમારી એક શિબિર ચાલે છે, એમાં તમે કહેવા આવો કે તમે કે ગ્લોબલ વોર્મિંગ વિશે બહુ લખ્યું છે તો એની વાત કરો કે. મેં કીધું મારે તો એટલી બધી ટેપ છે, તું કે એ શરૂ કરી દઉં કીધું. તો કે ના, એના ઉપર પછી મને કે અહીંયા કોઈ ફ્રેન્ચ સિવાય તો કાંઈ સમજતું જ નથી કે. એટલે મને કે અંગ્રેજીમાં જે બોલે એનું અમારે ફ્રેન્ચમાં ટ્રાન્સલેશન કરવું પડે. તો મને કે તમ તારે ગુજરાતીમાં બોલજો અને હું એનું ફ્રેન્ચ કરીશ કે. ત્યારે મારું પહેલી વાર એ સપનું પૂરું થયું. કારણ કે લોકભારતીમાં પરદેશના બધા આવે ને એટલે દાદા અમને 2-3 જણને મોકલે કે તમે જાઓ અને છાત્રાલયમાં લઈ જાઓ, એની પાસે વાતો કરાવો અને એ કહે ને એ આપણા છોકરાઓને ગુજરાતી કરીને કહો. ત્યારે હું ગુજરાતી કરું ને ત્યારે મને એમ થાય કે આ જમાદારમાં એટલું બધું શું છે, આના કરતાં તો અમે વધુ જાણીએ છીએ. પણ એ મારી ધોળી ચામડી છે એટલે આપણે ફિલ્ડિંગ ભરીએ. એટલે ત્યારે મને છે ને આમ જુવાની બહુ હજુ શરૂઆત, દાદા અમને તૈયાર કરતા, પલોટતા. તો ત્યારે મને અંદર એમ થાય કે હા મારે ક્યારેક એવું કરવું છે કે આપણે બોલતા હોય ને ધોળિયાઓ સાલાવ ટ્રાન્સલેશન કરતા હોય કીધું. અને આવું તો જ થાય. અહીંયા નોલેજ ઇઝ પાવર અહીંયા પ્રૂવ થાય છે કે તમારામાં એવું જ્ઞાન હોવું જોઈએ કે ઓલો કે ભલે તું ગુજરાતીમાં બોલજે પણ મારે તારું જોઈએ છે. 2003માં મને ફોન આવ્યો કે અરુણભાઈ તમે અહીંયા 2001માં આવ્યા હતા, હમણાં ગયા. મેં કીધું કે હા મને યાદ છે, બહુ મજા આવી હતી. તો કે ના એવું થયું છે કે અમારે શિબિરો પૂરી થાય પછી ફીડબેક લેવામાં આવે. એ ફીડબેકમાં કે તમારું વ્યાખ્યાન પહેલા નંબરે આવ્યું કે, એટલે હવે તમને અમે ફરીવાર ઇન્વાઇટ કરીએ છીએ. મેં કીધું જો બોલાવો હોય તો બોલાવો, હું ગુજરાતીમાં ફટકારીશ કીધું. તો કે તમારે જેમાં ફટકારવું હોય એમાં કે, પણ તમે આવો કે. સાહેબ હું કેટલા વખતથી ફ્રાન્સ જાઉં છું, હું ગુજરાતીમાં બોલું અને 2 જણા એનું ફ્રેન્ચમાં ટ્રાન્સલેશન કરે અને છતાં એ બોલાવે કે અમારા તજજ્ઞો કરતાં તારી પાસે નોલેજ સારું છે. તો આપણે શું કામ પડતું મૂકવું? અમે 3 જણા એફિલ ટાવર ગયા. હું તો 2-3 વખત જઈ આવેલો, પણ આ વખતે મારા વાઈફ સાથે હતા અને મને કુટુંબીજનો અને ખાસ મારી દીકરી બહુ ઠપકો આપતી હતી કે તમે મમ્મીને તો એકવાર લઈ જાઓ એમ. તો એ મને કહે એફિલ ટાવર ન ચડીએ તો પેરિસ આવ્યા શું કામનું? તમે 3 જણા ગયા ને 11,000ની ટિકિટ થઈ 3 જણને ઉપર ચડવાની. અને તોય મારો બેટો અંગ્રેજીમાં ન સમજાવે. મેં એને કહ્યું મેં 11,000 આપ્યા છે કે 11 લાખ દેને કે. તારે જો અમારા દેશમાં અહીંયા ફરવું હોય તો ફ્રેન્ચ શીખ. એને અંગ્રેજી આવડતું હતું જમાદારને, પણ તમે જુઓ કે એ તમે પૈસા આપો તોય નથી બોલતો. ફ્રાન્સમાં ફ્રેન્ચ એટલે ફ્રેન્ચ નથી બોલવાનું. બીજું ઇઝરાયલ 2 વખત ગયો, અમારા છોકરાઓને મોકલવાની ટ્રાય કરી, ના. 1 વર્ષ હિબ્રુ યુનિવર્સિટીમાં હિબ્રુ ભણો, એ યુનિવર્સિટી તમને હિબ્રુ આવડે છે એનું સર્ટિફિકેટ આપે, પછી જ ઇઝરાયલની કોલેજમાં એડમિશન મળે. આપણે ઊંધું છે કે કોઈક અંગ્રેજીમાં બોલે ત્યાં તો આપણે લટુપટું થઈ જઈએ અને તરત એની ફિલ્ડિંગ ભરવા માંડીએ જાણે કે કંઈક ઉપરથી આવ્યો. આપણે બહુ લઘુતા ગ્રંથિ અનુભવીએ છીએ. આપણી પાસે ઘણું બધું છે, આપણે શું કામ એવી લઘુતા ગ્રંથિ અનુભવી? માતૃભાષાને તમે જેટલું પ્રાધાન્ય આપશો એટલો તમારો આઈક્યુ વધશે. હું થ્રુ આઉટ ગુજરાતી માધ્યમમાં ધૂળી નિશાળમાં જ ભણ્યો છું અને કેટલા બધા દેશ ફર્યો અને કેટલી બધી કમિટીઓમાં છું. વટથી ગુજરાતી ફાળવાનું છે. જરાય આપણને નાનપ નથી. એને આપણી જરૂર હોય તો બોલાવે. આપણી પાસે એ અનુભવ હોવો જોઈએ. આ નર્મદાનું હમણાં હાઈ પાવર કમિટી એક રચાણી, તો હમણાં છેલ્લે એડવાઇઝર તરીકે એમાં નિમ્યો. તો મને એક મિટિંગ પૂરી થઈ એટલે 25,000નો ચેક આપ્યો. એટલે મેં કીધું કે આ બધી મિટિંગનો પૂરો આપ્યો ને ગાડી, મને કે નહીં ગાડી ભાડું જુદું, આ તો તમને સિટિંગ એલાઉન્સ 25,000 રૂપિયા એક મિટિંગનું. તો ત્યારે મને એમ થયું કે હું તો એ બધા જ પૈસા મારા છોકરાઓને જ આપી દઉં છું, સંસ્થાને આપી દઉં છું, જે કાંઈ એવોર્ડ્સ મળે, મારું પેન્શન બધું, આપણે કાંઈ જોતું નથી, ઉપરવાળો સાચવે છે. તો આ કીધું શું કામ તમે આપો છો મને આટલા બધા? તો કે પણ આવી સલાહ આપી શકે એવા ગુજરાતમાં તમે 5 જણા જ છો.
અહીંયા ટોપ 10માં આવવાનું છે મારા વાલા. તમારા નોલેજથી, તમે તમારા અનુભવથી, તમારા કામથી, તમારું કામ બોલવું જોઈએ. તમારી ડિગ્રી બોલે એ નકામું, તમારી આવડત બોલવી જોઈએ. 360 ડિગ્રીમાં તમને શું આવડે છે, તમારી પાસે શું અનુભવ છે અને કયા ક્ષેત્રમાં તમે નબળા છો એનું મૂલ્યાંકન છે. અને એ મૂલ્યાંકન જે દિવસે થઈ શકશે તે દિવસે આપણો વિદ્યાર્થી ક્યાંય પાછો નહીં પડે. પણ મિત્રો, આમાં બરાબર યાદ રાખીએ કે આપણે એવા વહેમમાં છીએ કે આ માત્ર વિદ્યાર્થીનું મૂલ્યાંકન થવાનું છે. આમાં વિદ્યાર્થી, શિક્ષક, વાલી, વ્યવસ્થાગણ, પેરેન્ટ્સ અને આપણી ગવર્નિંગ બોડી એ સૌનું થવાનું છે. આ સમજશું ત્યારે સાચું 360 ડિગ્રી મૂલ્યાંકન થશે. આ બહુ અઘરું અને જટિલ છે. ક્યારેક એની જ 3-4 દિવસની શિબિર કરો તો સમજાવી શકાય. આભાર. લોક ડાયરામાં, સાહિત્યમાં ઘણા પછી સમાપન એવું કે આપણે એમ થાય કે સાંભળ્યા જ કરીએ. અહીંયા વિધાન બદલવું પડે કે આપણને એમ થાય કે સમજ્યા જ કરીએ. એટલે બેઠા બેઠા વિચાર આવ્યો કે કાલના લગભગ અલગ અલગ સ્થાનના ફોટોગ્રાફ્સ બધા લઈએ છીએ. મહાનુભાવ સાથે ફોટા, કેમ્પસના ફોટા લીધા છે, બ્રહ્માનંદ ચાપડાના આખા ફોટા. તો વિનંતી એવી છે કે જેટલા લોકો સાથે ફોટોસ લીધા છે એમાં નીચે લખજો કે અરુણભાઈ દવે સાથે 360 ડિગ્રી એવી વસ્તુની ચર્ચા કરતા નજરે પડે છે. એટલે ફોટો ફેસબુકમાં જ્યારે ઓલાને ખબર નથી કે આ છે હું, એટલે તમને પૂછશે. એમાંથી સાહેબે જે પ્રશ્નોત્તરી કરી, પ્રશ્નોત્તરી તમે કરજો. એમ કરીને આપણે આ વાત વિચારને છે ને આખા ગુજરાતમાં પ્રસરાવવાનો છે. એટલે આ વચન સાથે તાળીઓથી આપણે અરુણભાઈ દવેને વધાવીએ કે આ આત્મહત્યાનો સીધો જ વિકલ્પ 360 ડિગ્રી કેમ બને છે એની વાત, ચિંતન આપણા સંતાનથી લઈને સમાજ સુધી કેમ પહોંચતું કરીએ એની એક વિચાર બીજ રોપાયું છે. અને એને આપણે પલ્લવિત કરીએ. આપણું જે પંડિત સાહેબના માર્ગદર્શન સાથેનું વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ આપણે ઇનપુટ મૂકતા રહીએ અને આવનારા દિવસોમાં વધુ બહેતર અને ઉન્નત રીતે આપણે આ વિચારને અમલીકૃત કરીએ એવી શુભકામના સાથે રતિલાલ બોરીસાગર સાહેબે હેતુપૂર્વક કાઉન્સમાં 86 લખાયું અને એ જ્ઞાન વૃદ્ધ છતાં પ્રબુદ્ધ એવા બોરીસાગર સાહેબ. ઘણા લોકો છે ને બહુ સાહિત્ય પ્રેમી ન હોય ને, બોરીસાગર સાહેબ બહુ વાંચતા ન હોય કાંઈ, તો ઓલા એન્જોયગ્રાફી વાળાનું કાંઈ એ જ પોતે. તો એવા માત્ર એના નામથી ને શબ્દોથી આપણા વચ્ચે ઉપસ્થિત છે ત્યારે ડૉક્ટર TS જોશી સાહેબને વિનંતી કરીશ કે બોરીસાગર સાહેબનો પરિચય રજૂ કરે. માનનીય ડૉક્ટર TS જોશી સાહેબ, પૂર્વ નિયામક શ્રી GCRT. થેન્ક યુ. સાહેબે કહ્યું છે ટૂંકમાં કહેજો એવું. એટલે ભરતભાઈ કીધું એ આપણે એન્જોયગ્રાફીથી ઓળખીએ છીએ. એવા ગુજરાતના સમર્થ સાહિત્યકાર, ગુજરાતના મોટા ગજાના જે સાહિત્યકારો એની મિટિંગોમાં બોરીસાગર સાહેબ સિવાય એ મિટિંગ અધૂરી કહેવાય. એ ગજાના સમર્થ સાહિત્યકાર આપણને મળ્યા છે. માત્ર હાસ્ય લેખક છે એટલું પૂરતું નથી. આપણા સદનસીબે એમનો જે અનુભવ છે આપણે એનો ભાથું લેવાનું છે. કારણ કે એમણે એની કેરિયરની શરૂઆત પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, કોલેજ અને કોલેજની પેન્શનપાત્ર નોકરી છોડીને એમણે પાઠ્યપુસ્તક મંડળમાંથી પણ આપણે પરિચિત છીએ કે પાઠ્યપુસ્તક મંડળમાં પણ એમણે લાંબા વર્ષો સુધી સેવા આપી. સાહિત્ય પરિષદના એ વર્ષો સુધી મંત્રી રહ્યા. એમની એટલી લોકચાહના કે એમના વિદ્યાર્થીઓ છે, એમણે સાવરકુંડલામાં જે 12-15 વર્ષ કામ કર્યું, એ વિદ્યાર્થીઓએ એમના નામનું એક ટ્રસ્ટ બનાવ્યો, વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર ટ્રસ્ટ. અને દર વર્ષે એનો એટલે પહેલી વર્ષે એમનું સન્માન થયું અને સન્માનની રાશિમાંથી લલ્લુભાઈ શાહની જે હોસ્પિટલ છે એ કંઈક પુનર્જીવિત થઈ. દર વર્ષે 2 દિવસ 3 દિવસનો સાહિત્યનો સેવાનો એક મહોત્સવ ઉજવાય. એક શિક્ષક પ્રત્યેના વિદ્યાર્થીઓ ઋણ ચૂકવે અને એમાંથી એક કેવી પરંપરા શરૂ થાય એનું ઉત્તમ ઉદાહરણ આપણે શિક્ષકના જીવન માટે આનાથી વધારે ગૌરવપ્રદ ઘટના ન હોઈ શકે. સાહેબે ટૂંકું જ કીધું છે એટલે ટૂંકું જ કહીશ
આવા સમર્થ વ્યક્તિ આજે પણ 86 વર્ષની ઉંમરે પણ કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર વિશ્વકોશ મંડળમાં દર રવિવારે જાય છે અને માતૃભાષાના શિક્ષણ માટે એના ફ્રી ઓફ ક્લાસ ત્યાં કરે છે. એમની સેવા માતૃભાષામાં આજ પણ અવિરત મળી રહે છે. આજે અનેક લોકોને, અનેક સાહિત્યકારોને એમનું માર્ગદર્શન પ્રાપ્ત થાય છે. એમના થકી કેટલાક પુસ્તકોમાં એમનું નામ પણ હોતું નથી, પણ એની પાછળ એમનું માર્ગદર્શન પણ હોય છે. એવા મહાનુભાવ આપણી વચ્ચે છે. ત્યારે આનંદારા વતી, આશ્રમ વતી હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને સાહેબને ત્યાં બેસીને જ બોલવા માટે વિનંતી કરું છું.